તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને આ દારૂબંધીના અમલીકરણની જવાબદારી પોલીસના શિરે છે, પરંતુ પેટલાદના એક પોલીસ હેડ કોન્સ્ટેબલે પોતાના બુટલેગર મિત્રનો વિદેશી દારૂનો જથ્થો પોતાના ઘરમાં સંતાડી રાખી દારૂબંધીના લીરેલીરા ઉડાવવાની સાથે સાથે ખાખી વર્દી ઉપર કલંક લાગે તેવું કૃત્ય કર્યું છે। ત્યારે આણંદ એલસીબી પોલીસે આ હેડ કોન્સ્ટેબલની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બાતમી મળતાં એલસીબીએ રેડ કરી આણંદ જિલ્લાના પેટલાદ ગામમાં કલાલપીપળમાં રહેતો મોહસિનિયા લિયાકતિયા ઉર્ફે એલ કે મલેક બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેના માણસો મોઇનિયા મુનાફમિયા મલેક અને તોસીફ ઉર્ફે રાજુ અનવરમિયા મલેક બંને રહે શેરપુરા પેટલાદ મારફત પેટલાદ સુનાવ રોડ પર રંગાઈપુરા પંચવટી પાર્ક વાડિયા વિસ્તારમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલ જશભાઈ મકવાણાના ઘરે ઉતારેલ હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી। મકાનમાં 3 અલગ અલગ ઠેકાણે દારૂ સંતાડ્યો। બાતમી મળતાં એલસીબી પોલીસની ટીમે મકાનમાં દરોડો પાડી સુનિલ જશભાઈ મકવાણાની અટકાયત કરી હતી, જે બાદ પોલીસે મકાનની તલાશી લેતાં દાદર નીચે બનાવેલા ખાનામાંથી ઉપરના માળે ગેલેરીના ભાગે છત તરફ જવાની લોખંડની સીડી નીચે પ્લાસ્ટિકના પીપમાં તેમજ રૂમમાં સેટી પલંગની બાજુમાંથી કુલ 3,63,360ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની 240 નંગ બોટલો મળી આવી હતી। 22 ડિસેમ્બરે દારૂનો જથ્થો ઉતાર્યો હતો। પોલીસે આ દારૂના જથ્થા બાબતે પકડાયેલા હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાની પૂછપરછ કરતાં તેને જણાવ્યું હતું કે બુટલેગર મોહસિનિયા લિયાકતિયાના માણસો મોઇનિયા મુનાફરમિયા મલેક અને તોસીફ મલેક ગત તારીખ 22 ડિસેમ્બરના રોજ મોડી રાત્રિના સમયે સફેદ કલરની સ્વિફ્ટ ગાડી લઈને મારા ઘરે આવ્યા હતા અને આ વિદેશી દારૂનો જથ્થો 2-3 દિવસ માટે કોઈને વહેમ ના જાય તે માટે મારા ઘરે સાચવવા મૂકવા કહ્યું હતું। તેઓ મારા સારા મિત્ર થતા હોવાથી મેં શરમમાં મારા ઘરે આ દારૂનો જથ્થો મૂકવા દીધો હોવાનું કબૂલ્યું છે, જેના આધારે પોલીસે પકડાયેલા હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણા તેમજ દારૂનો જથ્થો આપનાર મોહસિનિયા લિયાકતિયા મલેક, મોઇનિયા મુનાફમિયા મલેક અને તોસીફ મલેક વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અન્ય એક જગ્યાએથી પણ દારૂનો જથ્થો મળ્યો। આ ઉપરાંત બુટલેગર મોહસિનિયા લિયાકતિયા મલેકે પેટલાદના કાજીવાડામાં રહેતાં સિદ્દીકોદ્દીન ઉર્ફે મુન્ના ઉર્ફે ગંદાતો ઝહીરોદ્દીન કાજીના મકાનમાં પણ વિદેશી દારૂ ઉતાર્યો હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી, જેથી પોલીસે આ સિદ્દીકોદ્દીન કાજીના મકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી ₹1,95,059ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની 139 નંગ બોટલો મળી આવી છે, જેથી પોલીસે આ સિદ્દીકોદ્દીન કાજી વિરુદ્ધ પણ પ્રોહિબિશનનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।